બનાસકાંઠાના સાંસદ ગેરીબેનનો વિસ્ફોટક પત્ર છે। કોંગ્રેસ સાંસદનો પ્રધાનમંત્રી મોદીને પત્ર છે। ગુજરાતમાં ઓબીસી કોટા મામલે ગેરીબેનનો ધડાકો। ઓબીસી અનામત બે ભાગમાં વહેંચવાની માંગ કરાઈ છે અને હાલમાં ઓબીસી અનામતમાં અસમાનતા છે। અમુક જાતિઓને ઓબીસીનો વધારે લાભ મળી રહ્યો છે, ગેરીબેનનું કહેવું છે। તેમણે કહ્યું કે પત્રમાં થોડી ભૂલ થઈ છે। ઓબીસીની અતિ પછાત જાતિનો આર્થિક સર્વે કરવા માંગ કરાઈ છે। 20 વર્ષમાં કેટલો વિકાસ થયો તેનો સર્વે કરવા માટે માંગ કરાઈ છે। તો 27% આર્થિક અનામત 27% આર્થિક અસમાનતા વધુ છે અને અતિ પછાત જાતિઓને નથી મળતો વધુ લાભ। 27માંથી 20% અનામત અતિ પછાત જાતિને ફાળવવા માટે માંગ કરાઈ છે અને 27માંથી 60% અનામત સમૃદ્ધ જ્ઞાતિને આપવા માટે માંગ કરાઈ છે। તો દેશના અન્ય રાજ્યોમાં ઓબીસી અનામતની કરાઈ છે વહેંચણી। મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, હરિયાણા, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે। અમે કોઈ સમાજોને આમાંથી ઓછો લાભ મળે કે વધારે લાભ મળે એ વાત નથી, પણ જેનું વસ્તીનું ધોરણ વધારે હોય એને તમે વધારે અને જે અતિ પછાત હોય એને તમે વધારે આપવા માટેનો પ્રયત્ન કરો। અને આજ ધારો કે ગુજરાત સરકારના વિવિધ નિગમો છે, માલધારી નિગમ છે, કોળી ઠાકોર સમાજ નિગમ છે, દરજી સમાજ, એવા અનેક નિગમો છે। એ નિગમોમાં જે વસ્તીના ધોરણે એને બજેટ મળવું જોઈએ નથી મળતું અને એના કારણે એને લોન પણ મળતી નથી, ચાહે વિદ્યાર્થીની હોય કે એને ધંધા રોજગાર માટેની હોય। તો આ બાબતમાં હું સ્પષ્ટ ક્લિયરતા કરવા માંગુ છું કે લેટરમાં થોડી ઘણી ભૂલ એટલા માટે કહું કે 20% કે 60% નહીં પણ 27% તો બંધારણીય જોગવાઈ છે જ। એમાં માગણી અમારી માત્ર એટલી છે કે જે સમાજો ઘણા હોય એને થોડું વધારે મળે અને એની આર્થિક વર્તમાન સ્થિતિને જોઈને મળે। અને ગુજરાત સરકારનું કેન્દ્ર સરકારનું બજેટ એ આ ઓબીસી સમાજને વસ્તીના ધોરણે મળે એવી અમારી માગણી છે। તો નવરાત્રી પહેલા જ હથિયારોનો જથ્થો ઝડપાયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી છે। 12 દેશી પિસ્તોલ, 50 જીવતા કાર્ટીજ, 3 લોકોની હથિયારો સાથે ધરપકડ કરાઈ છે। અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી છે અને એક આરોપી પાલનપુર લૂંટનો વોન્ટેડ આરોપી છે, બીજો કર્ણાટકમાં થયેલી લૂંટનો વોન્ટેડ છે અને ત્રીજો આરોપી રાજસ્થાનમાં મારામારીના ગુનામાં સંડોવાયેલો છે। ગેંગવોર અને લૂંટના પ્લાનને અંજામ આપવા હથિયાર મંગાવ્યો હોવાનું ખુલાસો પણ થઈ રહ્યો છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, નવરાત્રી પહેલા એટલે કે તહેવારી સિઝન પહેલા જ હથિયારોની ખેપ પકડાઈ રહી છે। સંધ્યા, બિલકુલ જે રીતે આરોપીઓ જે પકડાયા છે ને અત્યારે જે છે નવરાત્રી અને દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેની પહેલા ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી છે। આ 12 દેશી પિસ્ટલ છે, 50 કાર્ટૂન્સ છે અને જે તપાસમાં સામે આવી રહ્યું છે કે જે આરોપીઓ છે તે બિલકુલ ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવે છે અને તે લોકો કોઈ ગેંગવોર અથવા તો તે લોકો કોઈ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે પ્લાન કરી રહ્યા હોય એ પ્રકારની વાત પણ સામે આવી રહી છે। કારણ કે ત્રણેય આરોપીઓ જે છે તે લૂંટ અને મારામારીના ગુનામાં વોન્ટેડ રહેલા છે। તો એક મોટી સફળતા કહી શકાય કે દિવાળી પહેલા અને નવરાત્રી પહેલા કોઈ ગુનો બને અથવા કોઈ લૂંટ થાય તે પહેલા એક મોટી કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે। જી આપનો આભાર। અમરેલીના જાફરાબાદ તાલુકામાં શિક્ષકની બદલી થતા ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા છે, ભાવુક દ્રશ્યો સર્જાયા છે। મિત્યાળા ગામના શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે રડી પડ્યા। મિત્યાળાની શાળામાં બાળકોના પ્રિય શિક્ષકની રઘુ રમકડા તરીકે ઓળખ હતી। શિક્ષકની તેમના વતન માંડવડામાં બદલી થતા બાળકો અને વાલીઓએ અશ્રુભીની આંખે વિદાય આપી છે। સાથે જ અશ્વ પર સવાર થઈ વિદાય આપવામાં આવી। શિક્ષક રઘુ રમકડા બાળકોને ગમત સાથે જ્ઞાન આપતા હતા અને ગ્રામજનો સાથે પણ હળીમળીને રહેતા હોવાથી અલગ આત્મીયતા પણ હતી। રાજ્યના શિક્ષણ વિભાગે પણ તેમને અનેક વખત પ્રોત્સાહિત કર્યા છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના નાના અંબાજીમાં આજે પ્રક્ષાલન વિધિનું આયોજન કરાયું છે। તો આસો નવરાત્રી પૂર્વે સવારે 8:30 કલાકે પ્રક્ષાલન વિધિનો પ્રારંભ કરાયો, ત્યારે મંદિરના દર્શનમાં પણ ફેરફાર કરાયો છે। સવારે 8:30 કલાકથી સાંજે 6 કલાક સુધી મંદિર બંધ રહેશે। સાંજે 6 કલાક બાદ મંદિર દર્શન માટે ખોલવામાં આવશે। વડોદરાના કજેઠા ગામમાં પડી વીજળી। ગામના સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર ઉપર વીજળી પડી હતી। મોટા ધડાકા સાથે મોડી રાત્રે મંદિર પર વીજળી પડી હતી અને મંદિરના પિલર, શિખર અને
ધ્વજદંડને પણ મોટું નુકસાન થયું છે. વીજળી પડતા મંદિરનું વીજ મીટર અને વાયરિંગ પણ બળી ગયા છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. શિનોર પંથકમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થયો હતો. અમદાવાદના નિકોલમાં પાર્કિંગ બાબતે થયેલી મારામારીમાં વચ્ચે પડેલા વૃદ્ધનું મોત નીપજ્યું છે. તો પોલારીસ આનંદ સોસાયટીની બહાર ગાડીના પાર્કિંગ બાબતે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા યુવક અને તેના પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને આરોપી વિકી તિવારીએ તેના મિત્રો અને અન્ય સાગરીતો સાથે મળીને વકીલ પર હુમલો કર્યો હતો. રાત્રિના સમયે ફોન કરીને વકીલને નીચે બોલાવ્યો અને તેના પર હથિયારોથી હુમલો કર્યો, જેમાં દીકરાને બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધને પણ આરોપીએ ઢોર માર મારી બેભાન કર્યો. આસપાસના લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. તો પોલીસે આ મામલે આરોપી 9 થી વધુ લોકોના ટોળા સામે ગુનો દાખલ કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી છે તેમાં વિકી તિવારી, પિયુષ તિવારી તેમજ તેના મિત્રો અને એ સિવાય બીજા 4 થી 5 માણસો, આમ 10 થી 12 માણસોનું ટોળું હતું. એણે હુમલો કરેલો હોય તે મુજબની ફરિયાદ લેવામાં આવેલી છે. હાલ ત્યાં સ્થળ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખ્યો છે અને આના પ્રત્યાઘાત રૂપે સોસાયટીમાં અન્ય કોઈ બીજો બનાવ ના બને તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવેલી છે. અને જે આરોપીઓ છે, આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને આરોપીઓની ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. મોરબીમાં તલવારથી કેક કાપવા મામલે ગુનો નોંધાયો છે. જીઆરડી જવાનના વિડીયો વાયરલ મામલે ફરિયાદ થઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ થઈ છે. તલવાર વડે કેક કટિંગ કરતા જીઆરડી જવાનનો વિડીયો વાયરલ થયો. તો હરેશ પોપટભાઈ સોલંકી નામના જીઆરડી જવાન વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. દરેક વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. 1.5 વર્ષની બાળકીનું પાણીના બદલે ડીઝલ પી જતા મોત થયું છે. 10 દિવસની સારવાર બાદ બાળકીનું મોત થયું છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે. સ્મીમેર હોસ્પિટલમાં બાળકીને ખસેડાઈ હતી સારવાર માટે અને બાળકીના સગાના કહેવા પ્રમાણે બાળકી રમતા રમતા પાણીના બદલે ડીઝલ પી ગઈ હતી, ને જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. वो बच्चा खेल रहा था, खेलते खेलते वो दूसरे के घर पे गया. जाने के बाद बच्चा पानी का बोतल रखा हुआ था, उसमें डीजल भरा हुआ था. वो बच्चा पानी समझ करके वो डीजल पी लिया. उसके बाद आधा घंटा बाद उसको लेके आए मैं हॉस्पिटल. पहले तो प्राइवेट में गए, फिर उसके बाद वहाँ नहीं हुआ तो मैं सिविल में लाए. यहाँ लाने के बाद बच्चा 12 दिन रखा. इधर रखने के बाद बच्चा ने डेथ कर दिया. वो માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરમાં મોડે સુધી ઘરની બહાર રમવા બાબતે માતાએ ઠપકો આપતા બાળકે ઘર છોડી દીધું. બાળક ઘરે ન આવતા માતા પિતાએ બાળકને વિવિધ વિસ્તારમાં શોધખોળ પણ કરી અને પરંતુ બાળક ન મળતા કીમ પોલીસને જાણ કરી. તો પોલીસે શહેરભરમાં તપાસ કરી અને બાળકને કીમ રેલવે સ્ટેશન પરથી શોધી કાઢ્યું છે. પોલીસે ગુમ બાળકનું માતા પિતા સાથે મિલન કરાવતા માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસની પૂછપરછમાં બાળક ટ્રેનમાં બેસી ભરૂચ ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ ભરૂચથી ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પરત ફર્યો. ત્યારે બાળક સહી સલામત મળી આવતા માતા પિતાએ પણ ખુશી વ્યક્ત કરી છે. નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સ યુવતીની નવસારીમાં શંકાસ્પદ લાશ મળી આવી છે. નવસારીના ઓયો હેપી સ્ટેટમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઈ છે. 23 વર્ષીય યુવતીની લાશ મળતા ખળભળાટ મચી ગયો. નવસારી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી અને મૃતકના પરિવારે મોટો આક્ષેપ કર્યો છે. મૃતકના પરિવારે કહ્યું છે કે મૃતક યુવતીની ભાર્ગવ પટેલ સાથે મિત્રતા હતી અને બંને સાથે હોટેલમાં ગયા હતા. ત્યારબાદ હોટેલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે. તો પરિવારે આ વિગતો આપી છે અને મૃતક યુવતીના પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. નવસારીના ગાંધી ફાટક પર આવેલી હોટલમાં યુવતીનું શંકાસ્પદ મોત થયું. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે યુવતીના શરીરમાંથી વધુ પડતું લોહી વહી જતા મોત થયું છે, જ્યાં યુવતીને પહેલા ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ. હોટલમાં બોડી મળી
એ નર્સિંગ કોલેજ કરતી હતી. હત્યા થઈ એવું આશંકા છે. ઘટના એ બની હતી કે ગઈકાલે બપોરે અમારા પર ફોન આવ્યો હતો 2:30 વાગ્યાની આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરીને નવસારી. તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકાબેન, એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો. શું અભ્યાસ કરતી હતી ને શું માંગ છે? એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ, અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ.